નમસ્કાર. આપણે જાણીએ છીએ કે સંસાર રથના બે પૈડા હોય છે, એમાંથી એક પણ ગબડી જાય તો લાઈફ ત્યાં જ અટકી જતી હોય છે. પણ ઘણા દંપતી એવા છે કે જે પોતાના કામ અને પર્સનલ લાઈફને એટલી સારી રીતે આગળ ધપાવે છે કે એમાં સફળતા પામે છે. ત્યારે જ આજે આપણી સાથે એવા જ એક કલાકાર દંપતી આપણી સાથે છે, પાર્થિવ અને માનસી. આ બંનેનું સ્વાગત છે. બંનેને જોયા છે, સાંભળ્યા છે, પણ તમે બંને કેવી રીતે મળ્યા ત્યાંથી શરૂઆત કરીએ. પાર્થિવ, તું જ કર કે તે શરૂઆત કરી હતી બધા વસ્તુની. એકચ્યુઅલી શરૂઆત માનસીએ કરેલી. એક ગુજરાતી રિયાલિટી શો હું હોસ્ટ કરતો હતો, મ્યુઝિકલ શો, ટેલેન્ટ હન્ટ શો, અને એમાં માનસી કેમ એઝ અ પાર્ટિસિપન્ટ. અને ત્યારે મેં પહેલી વાર સાંભળી, ત્યારે મને થયું આમ થોડો રસ જાગેલો આમ જરા, પણ હું બહુ બિઝી હતો કારણ કે એટલા બધા એપિસોડ્સ ખતમ કરવાના હતા. પછી લગભગ 6-8 મહિના પછી એક કાર્યક્રમમાં મળ્યા જ્યાં થોડી વાત વધારે જામી. ના, હું કહું છું, થોડું કહું. મેં એક રેડ સલવાર કમીઝ પહેરી હતું અને નહેરુમાં એનો શો તો મને યાદ છે. અને હું મારી ફ્રેન્ડ સાથે મળવા ગઈ હતી, એટલે શો સાંભળવા ગઈ હતી, પાર્થિવને સાંભળશું. તો પછી શો પત્યો ને પછી એને મને મેસેજ કર્યો, યુ લુક વેરી પ્રિટી ઇન યોર રેડ ડ્રેસ એન્ડ હીલ્સ. તો મારી ફ્રેન્ડ કહે, ઓહો આ શું છે. એટલે ત્યાંથી પછી ધીરે ધીરે એને બધા મમરા મૂક્યા. એટલે લાઈન મારવાની શરૂઆત મેં કરી, પણ પછી આઈ લવ યુ એણે કહેલું. ચલો સરસ. તો આ રીતે એક સંસારની શરૂઆત થઈ. પણ પાર્થિવ, જો કરિયરની જ વાત કરીએ તો તમે ખાસ કરીને ગુજરાતથી આવો છો, કઈ રીતે બેઝ પાકો થયો, કઈ રીતે સફળતા આંબી? હું મૂળ ભાવનગરથી, અને ભાવનગરમાં સંગીત જ હું શીખી રહ્યો હતો અને સંગીતમાં જ કરિયર બનાવી હતી. એટલે લકીલી જેવું મારું કોલેજ પૂરી કરી અને એક સિંગિંગ રિયાલિટી શોમાં પાર્ટિસિપેટ કર્યું, અને એમાં પંડિત જસરાજજીના હસ્તે અને અનેક દિગ્ગજોના હસ્તે મને ફર્સ્ટ નંબર આવ્યો. અને એ પછી મુંબઈમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ ખુલી મારા માટે, કારણ કે એક ટીવીને કારણે ફેસ વેલ્યુ વધી અને ઘણી બધી જગ્યાએ કાર્યક્રમોના આમંત્રણ મળવા માંડ્યા. અને ભારતમાં જ નહીં પરંતુ ભારતની બહાર પણ બહુ બધી જગ્યાએ પરફોર્મ કર્યું, અને ખબર ન પડી કે હું મુંબઈવાસી ક્યારે થઈ ગયો. એટલે પછી અહીંયા જ રહેવાનું વધારે થયું, અને પછી ધીમે ધીમે મુંબઈ તો એવી સરસ નગરી છે કે જે માયાનગરી છે, અને સ્પેશિયલી બહુ બધા ગુજરાતીઓનો બહુ મને સપોર્ટ મળ્યો, અને જેને કારણે હું અહીંયા કારકિર્દી શરૂ કરી શક્યો, અને અત્યારે હું અહીંયા જ રહી રહ્યો છું. પણ માનસી, તમે તો મુંબઈથી જ છો, બોર્ન એન્ડ બોટઅપ મુંબઈ. જો મુંબઈમાં હોઈએ તો ફિલ્મી સોંગનો વધારે ટચ હોય છે, રાધર ક્લાસિકલ. પણ કઈ રીતે ક્લાસિકલ તરફ ઝુકાવ વળ્યો? પહેલેથી મને ક્લાસિકલ મ્યુઝિકમાં બહુ જ શોખ હતો, અને 4 વર્ષની હતી ત્યારથી મ્યુઝિક મેં શીખવાનું શરૂ કર્યું. અને પછી મને એમ થયું એટ વન પોઈન્ટ કે ગુજરાતી ગીતો શીખવા જોઈએ, કેમ કે નોર્મલી મારા જનરેશનના અહીંયા બોમ્બેના જે છોકરાઓ હોય દે ડોન્ટ કેર અબાઉટ ગુજરાતી મ્યુઝિક. બટ મેં સાંભળ્યું હતું ગુજરાતી મ્યુઝિક અને મને બહુ આકર્ષિત થયું, અને એટલે હું પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય પાસે મેં 4 વર્ષ સુગમ સંગીત હું શીખી. અને એકચ્યુઅલી કેવું છે કે હું શીખી ગુજરાતી મ્યુઝિક અને પછી એક શો અમે સાથે કર્યો. સો મને ઘણીવાર એમ લાગે કે મે બી આઈ લર્ન મ્યુઝિક ગુજરાતી સો દેટ આઈ કુડ મીટ પાર્થિવ, બિકોઝ અગર હું ગુજરાતી મ્યુઝિક ના શીખત તો અમે કોઈ દિવસ સાથે મળ્યા ન હોત. ડેસ્ટિની કહીએ ને, સંજોગ. યસ, સાથે 2 કાર્યક્રમ કરેલા, સુગમ સરગમ અને પૃથ્વીના પ્લેટફોર્મ પર. તો જ્યારે સાથે કામ કરવાનું આવે છે ત્યારે તો ચલો તમે મેરેજ નહોતા થયા, પણ એક સાથે જ્યારે પરફોર્મ કરતા હતા, પહેલાંની યાદોને તાજી કરો, કેવું લાગતું હતું? એ સમય કેવો હતો? એ સમય ગુજરાતી સિંગર્સ માટે કેવો હતો? ઇટ વોઝ એન ઓફિશિયલ ડેટિંગ પીરિયડ કે કામ કરતાં કરતાં જ સાથે રહેવાનો મોકો મળતો. અને ત્યારે ગુજરાતી સંગીતના દર વર્ષે કંઈ ને કંઈ નવા પ્રયોગો હું કરતો. એટલે આજે 2 પ્રયોગો કરેલા, પૃથ્વીના પ્લેટફોર્મ પર અને સુગમ સરગમ. એમાં માનસી વોઝ ધેર એઝ અ સિંગર, અને આઈ થિંક એ પછી એઝ એન એક્ટર એને ઓપોર્ચ્યુનિટી મળી. બટ બિફોર દેટ શી વોન્ટેડ ટુ મેક હર કરિયર ઇન મ્યુઝિક ઓનલી. પણ પછી વેન શી ગોટ એન ઓપોર્ચ્યુનિટી એઝ એન એક્ટર, ત્યારે અમે ડિસ્કસ કર્યું કે ધીસ ઇઝ વન મોર એલિમેન્ટ ઇન એન્ટરટેનમેન્ટ ફિલ્ડ, અને વન શુડ એક્સપ્લોર. સો દેટ્સ હાઉ શી સ્ટાર્ટેડ હર એક્ટિંગ કરિયર. પણ સાથે કામ કરવાનું છોડીને એક્ટિંગ ફિલ્ડ પસંદ કર્યું, માનસી, કંઈ ખાસ કારણ? He was the reason I did it. He said કે you should do it because it will be something different. હું તો ખુશ હતી, મારું મ્યુઝિક ચાલતું હતું, આઈ વોઝ વેરી હેપી, શોઝ કરતી હતી. તો કે ના, યુ વિલ ગેટ અ ડિફરન્ટ એક્સપિરિયન્સ એન્ડ ઇટ વિલ બી અ ડિફરન્ટ જર્ની ફોર યુ. એન્ડ સો દેટ્સ હાઉ આઈ સ્ટાર્ટેડ માય કરિયર. પણ તેમ છતાં રિયાઝ ચાલુ છે, પ્રેક્ટિસ ચાલુ છે ખરી?
હા એટલે હમણાં અમે ઇનફેક્ટ સાઉથ ગુજરાતની હમણાં ઇમેજની ટૂર અમે કરી આ જ વર્ષમાં જાન્યુઆરીમાં એટલે ત્યાં ગીતો પણ ગાયા, સુરેશ દલાલના ગીતો ગાયા અને એક મોનોલોગ છે રાધાનું જે હું પરફોર્મ કરું, જે મિહિર બુતાએ લખ્યું છે અને ઉદય મુજુમદારે મ્યુઝિક આપ્યું છે એમાં. એટલે યસ આઈ હેવ બીન ઇનફેક્ટ મારું ગુજરાતી પ્લે પણ મેં જે કર્યું મારો પીયુ ગયો રંગૂન, જે ગ્લોબ થિયેટર લંડનમાં ઓપન થયું, એમાં પણ હું એક્ટિંગ અને સિંગિંગ સાથે કરતી હતી. So I've been singing. I can't stop singing. સો મલ્ટી ટેલેન્ટેડ. નાઇસ. તો પાછું તમને ક્યારે ના થયું કે હું પણ એક એક્ટિંગ ફિલ્ડમાં જાઉં કે ડાયરેક્શન ફિલ્ડ પણ ચૂઝ કરી લઉં? ના, મને મ્યુઝિકમાં જ વધારે જ્યારથી મેં સપના જોવાનું શરૂ કર્યું ત્યારે ખાલી સંગીતના જ જોયા અને એટલા માટે હું સંગીતમાં જ રહેવા માગું છું. અને એક્ટિંગમાં આઈ એમ નોટ ધેટ ગુડ એઝ મચ એઝ માનસી ઇઝ. એમાં અલગ ટેલેન્ટ જોઈએ કારણ કે આટલા બધા ડાયલોગ યાદ રાખવાના. હું ગીતો ચોક્કસ યાદ રાખી શકું, પરંતુ માનસી જે 2-5 મિનિટમાં આખા પાના યાદ રાખી લે, આઈ કે નોટ ડૂ દેટ. સંગીત કહીએ તો એક સાધના છે. જે રીતે તમે શરૂઆત કરી અને મારા ખ્યાલથી સંજય લીલા ભંસાલી એ એક મોટો ફાળો ગણી શકાય તમારા કરિયરમાં. જણાવશો. મુંબઈ આવ્યો ત્યારે બહુ બધા કાર્યક્રમો કરી રહ્યો હતો, પરંતુ ભારતમાં એવું કહી શકાય કે જ્યાં સુધી તમે બોલિવૂડમાં ફિલ્મમાં ન ગાઓ ત્યાં સુધી તમારી કરિયર એક અધૂરી છે. એટલે પછી જ્યારે હમ દિલ દે ચુકે સનમ ફિલ્મ આવી અને મેં એનું મ્યુઝિક સાંભળ્યું અને ફિલ્મ જોઈ, એટલે મેં નક્કી કર્યું કે મારે સંજયજીને મળવું છે, ઇસ્માઇલ દરબારને મળવું છે. એટલે હું ત્યારે ઇન્ડિયામાં નહોતો, બહારથી જેવો આવ્યો તરત હું ઇસ્માઇલજીને મળ્યો, સંજયજી સાથે પરિચય થયો અને મેં નક્કી કર્યું કે તમારી સાથે જ કામ કરવું છે. આવી કોઈ ટીમ સાથે કામ કરવાનો મોકો મળે તો એક યાદગાર વસ્તુ થઈ જાય કે કરિયરમાં યાદગાર ક્ષણો બની જાય. એટલે દેવદાસ વોઝ ધ ફર્સ્ટ ફિલ્મ જ્યારે એમની મ્યુઝિકની ક્રિએટિવ ટીમના એક ભાગ રહેવાનો મોકો મળ્યો અને બહુ બધું શીખવાનું મળ્યું. કારણ કે કોઈ એક વિષયને લઈને એના મૂળ સુધી કઈ રીતે પહોંચવું અને એની ઉપર કેટલા ખંતથી મહેનત કરીને એની રિસર્ચ કરીને એની વિશે જાણવું અને એ ઉપરાંત અઘરું એ છે કે એને એક્ઝિક્યુટ કરવું બેસ્ટ મેનરમાં અને લોકો સુધી પહોંચાડવું. આ આખી એક્સરસાઇઝ જે મેં સંજયજીની જોઈ, ઇસ્માઇલ દરબારજીની જોઈ, એનાથી મને બહુ શીખવાનું મળ્યું. નોટ ઓનલી મ્યુઝિક બટ ઇન માય કરિયર ઇટ રિયલી હેલ્પ મી. એટલે અને પાછો શાસ્ત્રીય સંગીતના તાન, આલાપ, સરગમ આ પ્રકારનું મ્યુઝિક દેવદાસમાં કરવાનું મળ્યું જે મારો ફોર્ટે છે. એટલે દેટ વોઝ અ બિગિનિંગ. અને એ પછી હજી ગીત નહોતું ગાયું. એટલે સાંવરિયા ફિલ્મ જ્યારે શરૂ થઈ ત્યારે રણબીર કપૂર, સોની પિક્ચર્સ અને આખી નવી સ્ક્રિપ્ટ હતી ત્યારે આઈ વોઝ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ ગેટ વન સોંગ ફોર રણબીર કપૂર. સો યસ, સંજયજી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન માય કરિયર. તો એક ઝલક અમારા દર્શક મિત્રો માટે. देखो चांद आया, चांद नजर आया, यूं शबनमी पहले नहीं थी चांदनी, चांद वो भरमा गया, तुझको देखा तो शर्मा गया, वो चुराने लगा है नजर यूं शबनमी पहले नहीं थी ચાંદની. ખરી વાત. માનસી, આપના પસંદગીનું કયું એવું સોંગ છે જે અગર પાર્થિવ ગાય તો તમને ખૂબ ગમશે? મને પાર્થિવ જ્યારે પણ ગુજરાતી ફોક ગાય ત્યારે બહુ મજા આવે, પણ એક ગીત છે એ જે ગાય ત્યારે મને બહુ મજા આવે. રૂપકુમાર રાઠોડે કમ્પોઝ કરેલું છે. સુરેશ દલાલજીની રચના. સુરેશ દલાલે. આભમાં જોને કેટલા વાદળ, એટલો પાગલ તું પૂછતી નહીં, કેટલો પાગલ કેટલો પાગલ, ઓ તું પૂછતી નહીં, કેટલો પાગલ કેટલો પાગલ, કેટલો પાગલ કેટલો પાગલ, કેટલો પાગલ કેટલો પાગલ. અરે વાહ, ખૂબ જ સરસ.
ત્યારે જ માનસી આપ એક્ટિંગ કરો છો અને હાલે જ આપની એક સિરિયલ આવી છે સુમિત સંભાળ લેગા. શું પાર્થિવ સંભાળી લે છે? પાર્થિવ બહુ સારી રીતે સંભાળે છે. ઓકે. ઇનફેક્ટ એ શો કર્યો ને પછી આપણે નોર્મલી શું સિરિયલમાં હોય કે બિચારી સ્ત્રી ઉપર અત્યાચાર ને સ્ત્રીનું બલિદાન ને સ્ત્રી, પણ બિચારા પુરુષ ઉપર શું વીતે ઓહોહો. છે. આ નવી વાત જાણવા આ ફાયદો થયો હવે. બિચારા પુરુષ ઉપર શું વીતે છે, હર મર્દ કા દર્દ શું છે. એ રોજ સિરિયલ કરું ને રોજ એપિસોડ કરું મને મારો બિચારો વર એ પણ ઘણો પીસાતો હશે. હવે બિચારો થઈ ગયો. હવે ત્યાં સુધી બિચારો થઈ પાર્થિવ ગયો. આ હા. નથી કરતો. પણ હવે ના, મેં પાછળ સિરિયલનું very શૂટિંગ sweet. શૂટિંગ ચાલતું હતું ત્યારે જ લાગ્યું, મેં કીધું આ કંઈક પરિવર્તન આવી રહ્યું છે આ માનસીમાં ધીરે ધીરે. આટલી બધી સ્વીટ પહેલાં તો નહોતી, આ સાકર ક્યાંથી ઉમેરાય છે. ઓન અ સિરિયસ નોટ એટલે એ સિરિયલ પછી મને એમ થયું કે ના, મર્દ પે ભી દર્દ હૈ અને આઈ થિંક ઇટ ઇઝ ડિફિકલ્ટ. આપણા ઇન્ડિયન કોન્ટેક્સ્ટમાં ધ મેન ઓલ્સો ગો થ્રુ અ લોટ અને અમે તો કોમેડી તરીકે દેખાડી દઈએ છીએ ઓન ધ શો એન્ડ દેટ્સ વોટ વી વોન્ટ ટુ શો દેટ યુ નો અલ્ટિમેટલી તો ઘણા પ્રોબ્લેમ્સ બધાની લાઈફમાં હોય પણ તમે હસી ખુશી અગર એન્ડ કરી શકો તો જ એની મજા છે. તો પાર્થિવ ઘરમાં ક્યારે આવી સિચ્યુએશન? અરે રોજ પણ એ એપિસોડ જેટલી જ હોય. 25 મિનિટ્સનો એપિસોડ હોય પછી એન્ડ અમે હસતા હસતા કરીએ એટલે સારું. ત્યારે જ આપણે જોઈએ છે જ્યારે હસબન્ડ વાઈફ બંને કામ કરતા હોય તો એકબીજા માટે ઓછો સમય ફાળવી શકતા હોય છે અને જનરલી આપ તો દેશની બહાર પણ ઘણા રહેતા હો છો કન્સર્ટ માટે. કઈ રીતે સમય ફાળવો છો પર્સનલ લાઈફ માટે? અમે આઈ થિંક ઇટ્સ વેરી ચેલેન્જિંગ વેન યુ આર વર્કિંગ, બંને વર્કિંગ કરતા હોય ત્યારે અને આઈ થિંક એવરી વર્કિંગ કપલ ફેસીસ ધીસ કે બહુ ઓછો ટાઈમ મળે. બટ થેન્કફુલી અમારું કામ જ એવું છે કે બંનેનું કે વી ગેટ છુટ્ટીઝ લાઈક હવે આજે છુટ્ટી છે તો આજે અમે સાથે સ્પેન્ડ કરશું ટાઈમ. કાલે અમને છુટ્ટી મળી ગઈ તો અમે એક સાથે 2 ફિલ્મ જોઈ લીધી યુ નો. એટલે જે ઓછો ટાઈમ મળે અમે એકદમ ક્વોલિટી ટાઈમ સાથે સ્પેન્ડ કરીએ. સો આઈ થિંક ઇટ્સ ગ્રેટ. તો જે રીતે તમે કરિયરની શરૂઆત કરી, હવે તમે ઘણા કન્સર્ટ કરો છો, તો આજનું લાઇકિંગ તમને શું લાગે છે? શું મોર ઓવર ટ્રેડિશનલ બનતું જઈ રહ્યું છે, ઇન્ડી પોપ પર વધારે ઝુકાવ છે કે કયા ટાઈપના સોંગ્સ તમે જ્યારે તમે પરફોર્મ કરો છો ત્યારે લોકોને ગમે છે? ફ્રેન્કલી દરેક પ્રકારનું ઓડિયન્સ છે અને હવે ઓડિયન્સ વધારે એજ્યુકેટેડ થઈ ગયું છે ઇન ટર્મ્સ ઓફ એમને ખબર છે કે એમને શું જોઈએ છે, શું ગમે છે, એટલે એ લોકોની પસંદ માટે એ લોકો ચોક્કસ થઈ ગયા છે. પહેલાં એવું નહોતું કારણ કે જે અવેલેબલ હોય પોતાના શહેરમાં પોતાના ગામમાં લાઈવ ઇવેન્ટ્સથી એ જ જોવું પડતું કે સાંભળવું પડતું. પરંતુ હવે મીડિયાને કારણે ટેલિવિઝન, ઇન્ટરનેટ, હવે સ્માર્ટફોન આને કારણે ઓપ્શન્સ વધી ગયા છે એટલે જે પોતાની પસંદ છે એ પ્રમાણેનું એન્ટરટેનમેન્ટ એ કસ્ટમાઇઝ કરી શકે છે. એવી ચેનલોને સબસ્ક્રાઈબ કરીને એ જ પ્રકારનું સંગીત કે એન્ટરટેનમેન્ટ જોઈ અને પોતાના સમયે જોઈ શકે છે. એટલે હવેનું ઓડિયન્સ આઈ વુડ સે વધારે સ્માર્ટ થઈ ગયું છે અને લોકસંગીત પણ એટલું સંભળાય છે અને હું તો એ કહીશ કે લોકસંગીત પણ આજે ગ્લોબલ બની રહ્યું છે. તો એઝ એન ફોક મ્યુઝિક કયો તમારો એવો પરફોર્મન્સ છે જે બધે જ વખણાય છે? કાર્યક્રમોમાં મને 2 ટ્રેક મને સૌથી વધારે મને પણ ગમે છે અને ઓડિયન્સ પણ એની ફરમાઈશ કરતું હોય છે. એક છે ઝવેરચંદ મેઘાણીજીનું લાગ્યો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, અને બીજો ટ્રેક છે ઓધાજી રે મારા વાલાને વઢીને કે જોડે. એક ટ્રેક. હે ઓધાજી, હે ઓધાજી રે મારા વાલાને હે વઢીને કહેજો રે, માને તો મનાવી લેજો જી. હે ઓધાજી રે મારા વાલાને હે વઢીને કહેજો જી. ખૂબ સરસ. ત્યારે જ હાલમાં જ તમે યુએસએ ગયા હતા 15 ઓગસ્ટના ચાલો ગુજરાત જે એક ખાસ પ્રોગ્રામ હતો. ભારતવાસીઓ ગુજરાતી કલાકારોને ત્યાં મોકો મળ્યો. કેવું લાગ્યું? કેવો પ્રતિસાદ? જ્યારે તમે પોતાના કલ્ચરથી દૂર એટલે પોતાના દેશથી દૂર જાઓ અને પોતાના જ લોકોને મળો ત્યારે એક અલગ જ લાગણીની અનુભૂતિ થાય છે કારણ કે ત્યાં રહેલા ગુજરાતીઓ આટલા વર્ષોથી પોતાના કલ્ચરથી ઘણા દૂર હોય છે એટલે હું તો એવું માનું છું કે એમને એનું મહત્ત્વ વધારે હોય છે. દે રિયલી મિસ ધેર કલ્ચર, ધેર લેંગ્વેજ, ધેર પીપલ. એટલે જ્યારે તમે આવી રીતે મનોરંજન લઈને જાઓ અને આમાં તો લગભગ કેટલા કલાકારો 50
100 જેટલા કલાકારો એકસાથે ત્યાં ગયેલા અને લગભગ 10,000 જેટલા ગુજરાતીઓ એકસાથે આવેલા અને એક દિવસ નહીં 3 દિવસ. એટલે આ ઉત્સવ બહુ અનેરો હતો અને ત્યાં જ્યારે પરફોર્મ કરો ત્યારે એ પ્રતિસાદ કંઈ અનોખો જ હોય છે, કારણ કે ત્યાંનું ઓડિયન્સ એટલે પ્રોગ્રામની શરૂઆતથી જ એટલા બધા ચાર્જડ અપ હોય છે કે યુ રિયલી લવ પરફોર્મિંગ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. અને આ વખતે પણ આ મને લાગે 6ઠ્ઠું વર્ષ હતું ચલો ગુજરાતનું, અને આઈના ગ્રુપ જે છે એ લોકો બહુ અદ્ભુત એક્ટિવિટી કરી રહ્યા છે અને આખા અમેરિકાના લોકો ત્યાં ભેગા થાય છે અને બહુ જ મજા આવી ત્યાં ગીતો રજૂ કરવાની. અને લગભગ 10,000 લોકો એક સાથે પોપ્યુલર ગુજરાતી ગીતો સાથે ગાય અને એ જે નાદ જે ગુંજે એનો આખો લાહવો જ અલગ છે. ખરી વાત છે. ત્યારે જ આપણે જોયું હતું કે પહેલાં જે હતું સીડી ટેપ રેકોર્ડ હતા, તો આપણે કહી શકીએ કે કોપીરાઇટના પણ ઇશ્યુઝ હતા. હવે જ્યારે સોશિયલ મીડિયા આટલું વાસ્ટ થઈ ગયું છે, તમને લાગે છે કે એના લીધે શું અહીંયા ક્યાંક પ્રોબ્લેમ આવી રહ્યો છે, પાયરસી વધી ગઈ છે? તમે કઈ રીતે મૂલવો છો અને શું તમને સોશિયલ મીડિયા જે રીતે વધ્યું છે એડવાન્ટેજ લાગે છે કે ડિસએડવાન્ટેજ? I think it's an advantage. I think every technological advance નું કંઈક નેગેટિવ અને પોઝિટિવ બંને હોય, બટ સોશિયલ મીડિયા ફોર આર્ટિસ્ટ ઇટ્સ ગ્રેટ because now like Parthiv does not need a channel to launch his single. He સીધું YouTube ઉપર કરે and it's in his hands, you know, so the artist gets the control. So social media has really helped so many artists to come out and showcase their talent in front of lakhs of people. જે પહેલાં નહોતું થતું, પહેલાં એક માધ્યમ નહોતો, હવે માધ્યમ એટલો વાઇડ થઈ ગયો છે કે બસ તમે કાંઈ પણ બનાવો તો તમે ઓટોમેટિકલી તમારા ઓડિયન્સ સાથે કનેક્ટ કરી શકો. તો આઈ થિંક ઇટ્સ બીન અ પોઝિટિવ. અને યા નેગેટિવ છે કે બધા ઘણીવાર પાયરસી કે જે પણ તમે જે કહો છો, બટ જે એકચ્યુઅલ ચાહકો છે દે ડુ બાય આઈટ્યુન્સ ઉપર, દે પે દેટ મની એન્ડ દે બાય ધ સોંગ, યુ નો, દે વોન્ટ ટુ મેક શ્યોર કે એ લોકો લાઈક ફોર એક્ઝામ્પલ અમે કોઈ પણ આર્ટિસ્ટનું ગીત હોય તો અમે બાય કરીએ, અમે ડાઉનલોડ ન કરી નાખીએ, because as artists we understand કે it's important to support that. ખરેખર તો એક એડવાન્ટેજ છે ફોર આર્ટિસ્ટ. તો તમે જ્યારે પહેલેથી ગાવાનું શરૂ કર્યું, આજે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોઈ રહ્યા છો, ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે, કયું મ્યુઝિક અત્યારે તમને લાગે છે વધારે પોપ્યુલર થઈ રહ્યું છે અને આ ટ્રેન્ડ બદલાતા ટ્રેન્ડ વિશે શું કહેવું છે? મને એવું લાગે છે કે ઓપ્શન્સ વધી ગયા છે. લોકસંગીત હજી લોકસંગીત જ છે, એ પણ અપગ્રેડ થઈ રહ્યું છે. એ કલાકારો પણ શહેર તરફ અને દુનિયા ઘૂમી રહ્યા છે અને એવી જ રીતે સિમ્ફની મ્યુઝિક હોય, જેઝ હોય કે રોક મ્યુઝિક હોય, એ પણ હવે દરેક વ્યક્તિ સુધી પહોંચી રહ્યું છે. એટલે ટેકનોલોજીનો ઉપયોગ ચોક્કસ થઈ રહ્યો છે અને એને કારણે મ્યુઝિક વધારે પોલિશ્ડ થઈ રહ્યું છે, પ્રેઝન્ટેશન વધારે સારું થઈ રહ્યું છે. બાકી સંગીત તો એ જ નેચરલ છે અને જે કહેવાય ને ગુજરાતીમાં એક શેર છે કે જે આવે ગળામાં ઉલટથી એ ગાઈ જવામાં લિજ્જત છે. એટલે કવિતા હોય, સંગીત હોય, એ જેટલું સહજ અને સરળ અને લોકભોગ્ય બની શકે એટલું વધારે સારું છે. એટલે એનો પ્રવાહ તો એ રીતે જ ચાલ્યા કરે છે, નેચરલ, ખાલી એના માધ્યમો બદલાઈ રહ્યા છે. માનસી, આપથી જાણવા માગશું, તમે એક્ટિંગ કરો છો, પહેલેથી તમે કોલેજ ગર્લની ભૂમિકા પણ ભજવી છે, આજે એઝ એન હાઉસવાઈફની એક ભૂમિકા ભજવી રહ્યા છો. તમને લાગે છે હવે ટ્રેન્ડ બદલાયો છે સિરિયલ્સમાં, હવે મોર ઓવર ડે ટુ ડે લાઈફમાં જે લાઈફ જીવાય છે એ બધા ઇશ્યુઝ વધારે આવી રહ્યા છે ટીવી પર એઝ એન એક્ટર? યુ નો, આઈ ફીલ ટીવી ઉપર એકચ્યુઅલી બે પ્રકારના ઇન્ડિયા છે. એક તો છે મોડર્ન અર્બન ઇન્ડિયા અને એક તો છે જે આપણે સાસ બહુની સિરિયલો જે 10 વર્ષથી એ જ ટોપિક ઉપર ચાલી રહ્યો, દાળમાં વઘાર કેટલો ને એની ઉપર આખું આમ ઝૂમ 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 અને આમ સાસુ જોવે ને વહુ આમ જોવે ને, એ તો ટ્રેન્ડ છે જ, જે ઘણા જણ બોર પણ થઈ ગયા છે પણ હજી ચાલ્યા રાખે છે કેમ કે ઘણા જણ હજી જોવે પણ છે. સો એ એક ઇન્ડિયા છે. બટ આઈ ફીલ ચેન્જિંગ ટ્રેન્ડ્સમાં યસ, એઝ એન એક્ટર આઈ હેવ સીન અ હ્યુજ ડિફરન્સ. પહેલાં જે રીતનો અપ્રોચ હતો કામમાં, રાઇટ ફ્રોમ ધ પ્રોડ્યુસર ટુ ધ રાઇટર્સ ટુ ધ ડિરેક્ટર્સ ઓન ટેલિવિઝન, કે આ તો ટીવી છે આપણે કરી લઈશું, પણ હવે લાઈક અમે સુમિત સમાર લેગામાં વી ટ્રીટ ઇટ લાઈક વી ટ્રીટ અ ફિલ્મ એન્ડ યુ નો થિયેટર કરીએ એવી રીતે વી રિહર્સ એવરી સીન, યુ નો વી મેક શ્યોર કે આખો સીનના ડાયલોગ બધાને યાદ છે અને બધા અમે થિયેટર એક્ટર્સ જ છે. એટલે એક્શન બોલે ડિરેક્ટર દેવેનભાઈ એક્શન કે ત્યાંથી લઈને કટ સુધી આખો સીન આખો ભજવે અમે લાઈક અ પ્લે, વચ્ચે કટ થાય જ નહીં. અને અગર વચ્ચે કટ થાય તો પાછું પહેલેથી લઈને પાછું એન્ડ સુધી કરીએ, યુ નો. સો દેટ્સ હાઉ વી ડુ ઇટ, વિચ મેક્સ ઇટ વેરી રિયલ. સો દેટ ઇઝ અ ચેન્જિંગ ટ્રેન્ડ. અને હવે આઈ થિંક આપણા ઓડિયન્સીસ મેલોડ્રામાથી ત્રાસી ગયા છે. દે વોન્ટ સમથિંગ વિચ ઇઝ લાઇટ હાર્ટેડ, વિચ ઇઝ લિટલ મોર ફન, જે એ લોકો રિલેટ કરી શકે કે અરે હા યાર આપણે ત્યાં પણ આવું થઈ રહ્યું, અરે હા બાજુવાળાને ત્યાં આવું થયું હતું. તો યુ નો રિલેટેબલ સ્ટોરીઝ અને રિલેટેબલ કેરેક્ટર્સ હોય
તો એમાં વધારે મજા આવે છે અને દેટ ઇઝ હાઉ આઈ સી ધ ટ્રેન્ડ ઇન ધ ફ્યુચર. જ્યારે સિંગિંગની સાથે સાથે તમે એક્ટિંગને વધારે પ્રેફરન્સ આપો છો હાલમાં, તો કયો એવો તમને રોલ લાગે છે, યોર ડ્રીમ રોલ, કે મને આ કરવું છે? સિંગિંગ એન્ડ એક્ટિંગ, અભિમાન ફિલ્મ, યુ નો, અગર એ ફિલ્મ પાછી બને, સો આઈ વુડ લવ ટુ પ્લે અ કેરેક્ટર લાઈક હાઉ જયા ભાદુરી પ્લેડ, બટ ઇન અ ન્યૂ વે. મેરિલ સ્ટ્રીપની કોઈ પણ ફિલ્મ હોય, આઈ એમ અ બિગ મેરિલ સ્ટ્રીપ ફેન, તો એના જેટલા પણ ગીતો, જેટલા પણ ફિલ્મો છે, આઈ વુડ લવ ટુ ડુ એની ઓફ ધ કેરેક્ટર્સ દેટ શી ઇઝ પોર્ટ્રેડ. ત્યારે જ પાર્થિવ, તમે લગભગ આ બીજો તમારો એક આલ્બમ આવી રહ્યો છે, ગરબો. યસ, ગરબો અને ગુજરાતી અલગ ગણાતા જ નથી. રાઈટ. ગરબાનો વિચાર ક્યાંથી આવ્યો અને આના વિશે થોડું જણાવજો. ગરબો એક મ્યુઝિક વિડીયો છે. ઇટ ઇઝ જસ્ટ સિંગલ ટ્રેક, 4.5 મિનિટનો એક ટ્રેક છે અને એનો મ્યુઝિક વિડીયો પણ બનાવ્યો છે. એટલે જેમ આપણે વાત કરી કે હવે જે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે, સંગીત તો એ જ છે, પણ એના માધ્યમો બદલાઈ રહ્યા છે અને વધારે લોકો સુધી ઇઝીલી અવેલેબલ થઈ રહ્યું છે. ત્યારે મેં નક્કી કર્યું કે આ વર્ષમાં હું 5 મ્યુઝિક વિડીયો બનાવીશ, જે ખાલી ઓડિયો ફોર્મમાં ના હોય પણ એના વિઝ્યુઅલ્સ પણ હોય. અને એની શરૂઆત કરી મેં લગભગ 1-1.5 વર્ષ પહેલાં એનું વિચાર કરવાનું શરૂ કર્યું અને કયા પ્રોજેક્ટ કરવા એની વિશે એક વિચારણા શરૂ કરી. ત્યારે આ ગરબો જે ટ્રેક છે એ લગભગ 20 વર્ષ કરતાં પણ વધારે જૂનો છે. ભાવનગરમાં મારા એક વડીલ મ્યુઝિક ડિરેક્ટર છે, મોહમ્મદ દેખૈયા, અને એમણે કમ્પોઝ કર્યું છે અને રાહી ઓદારેજીએ લખ્યું છે. હું જ્યારે આ ગરબો ગાતો ત્યારે લોકો મને પૂછતા કે આ અમે સાંભળ્યું નથી, આ બહુ અદ્ભુત છે, શું છે આ? એટલે જે રિસ્પોન્સ મને મળતો ગાયા પછી, એને કારણે મેં નક્કી કર્યું કે આ ધૂન મને તો ગમે છે, પણ બધાનો રિસ્પોન્સ પણ સરસ છે. એટલે એને કંઈક અલગ રીતે આજના સમય પ્રમાણે થોડી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે એને રેકોર્ડ કરીએ. રેકોર્ડ કર્યા પછી પણ બધાને બહુ ગમ્યો અને એ જે અલગ ટાઈપના અરેન્જમેન્ટ સાથે વધારે ગમવા માંડ્યો. પછી માનસીનો પણ આગ્રહ હતો અને બધા મિત્રોનો પણ આગ્રહ હતો કે આનો વિડીયો પણ થવો જોઈએ. પછી એવું નક્કી કર્યું કે લગભગ ગરબો શબ્દ જે છે એ ગર્ભમાંથી આવેલો શબ્દ છે અને જે જન્મ દેવાની શક્તિ છે, આદ્ય શક્તિની આરાધના માટેનો એક સ્પિરિચ્યુઅલ એંગલ પણ છે ગરબા માટે અને નવરાત્રિ માટે. એ મને લાગે છે આજની પેઢીમાં થોડો ઓછો પ્રચલિત છે અને લોકોને એટલી બધી ખબર નથી કે આ નવરાત્રિ છે શું. વધારે પડતા લોકોને એટલું જ છે કે ઇટ ઇઝ અ ડાન્સ ફેસ્ટિવલ ને લોકો 9 દિવસ સુધી રોજ રાત્રે મસ્ત સારા કપડાં પહેરી અને ટ્રેડિશનલ કપડાં પહેરીને જાય અને દાંડિયા કરે, રાસ રમે, ગરબા રમે અને બસ દેટ્સ ઇટ. બટ એનો જે સ્પિરિચ્યુઅલ એંગલ છે એ બહુ ઓછા લોકોને ખબર છે અને આ કોમ્પોઝિશન ઇઝ ક્વાઇટ સ્પિરિચ્યુઅલ અકોર્ડિંગ ટુ મી. મને એની અનુભૂતિ થાય છે અને એ પ્રમાણેના વિઝ્યુઅલ્સ મારે ક્રિએટ કરવા હતા. એટલે જ્યારે ક્રિએટિવ ટીમ સાથે ડિસ્કસ કર્યું ત્યારે મેં એમને કહ્યું કે લગભગ 60-70 વર્ષ પહેલાં ગુજરાતના કોઈ પણ ગામમાં ગરબો કઈ રીતે લેવાતો હશે, એની વિશે થોડું રિસર્ચ કર્યું અને જે આભૂષણો હોય કે પહેરવેશ હોય કે પછી એના ટેટૂઝ હોય, જે ગુજરાતીમાં છૂંદણા કહેવાય, હવે એને ટેટૂઝ તરીકે ઓળખાય છે અને વિચ હેઝ બીકમ મોડર્ન. પણ ત્યારે છૂંદણાની પણ ભાષા હતી. દરેક અલગ જાતિના લોકો અલગ પ્રકારના છૂંદણા કરતા, એના પણ કંઈક મિનિંગ હતા. એટલે આ છૂંદણાનું રિસર્ચ કર્યું અને કયા પ્રકારનું માહોલ હતું એ પ્રમાણે કચ્છમાં શૂટિંગ કરવાનું નક્કી કર્યું પહેલાં. પણ અમે જ્યારે ગયા ત્યારે વરસાદ પડી ગયો, એટલે પછી મુંબઈમાં ગુજરાતના એક ગામનો સેટ ઊભો કર્યો અને એની પર અમે આખું મ્યુઝિક વિડીયો કર્યું અને બેસ્ટ ઓફ ધ બેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો ઇન ટર્મ્સ ઓફ કેમેરા, લાઇટ્સ, ટેકનિશિયન્સ. અને મને બહુ મજા પડી કે જે મેં વિચાર્યું હતું એ હું એક્ઝિક્યુટ કરી શક્યો. તો અમારા માટે એક લાઈન. ગરબે રમવા નિસર્યા માડી, તારી આરત કાજે, તાલે તાલે માના ગરબા કેરા ચોક નિરંતર ગાજે. હો ગરબે રમવા નિસર્યા માડી, તારી આરત કાજે. ખૂબ જ સરસ. ત્યારે નવરાત્રિની વાત આવે તો ગુજરાતની નવરાત્રિ અને મુંબઈની નવરાત્રિ કમ્પેર થતી હોય છે, કારણ કે મોરઓવર આપણે કહીએ કે ગુજરાતમાં થોડું ટ્રેડિશનલ ટચ આવે છે. તમને ક્યાં ગમે છે નવરાત્રિ સેલિબ્રેટ કરવી અને ગાવું? હું આન્સર કરીશ કેમ કે હું મુંબઈની છું અને મેં ગુજરાતી નવરાત્રિ જોઈ નથી. પાર્થિવનો એક શો હતો અમદાવાદમાં 3-4 વર્ષ પહેલાં, અને ત્યારે હું પહેલી વાર અમદાવાદ ગઈ હતી નવરાત્રિ વખતે.
અને ત્યાં મેં જોયું એક સાથે 6,000 કાંઈ 15-20 હજાર માણસો આવ્યા હતા શોમાં સાંભળવા. વધારે 6,000 માણસો એક સાથે ગરબો કરતા હતા. વાઇબ્રન્ટ નવરાત્રી હા. જે નરેન્દ્ર મોદીજી દર વર્ષે એક વાઇબ્રન્ટ ઉત્સવ જે કરે છે અને 10-15 હજાર તો લોકો તો ખાલી નાચતા હોય છે, એટલે એકચ્યુઅલી તો 70-80 હજાર લોકો એકસાથે ભેગા થાય છે. એટલે આઈ વોઝ શોક બીકોઝ બોમ્બેમાં તો ડિસ્કો દાંડિયા અને એવું જ હોય છે, અને ત્યાં મને રિયલાઇઝ થયું કે ના, આઈ થિંક ગુજરાતમાં આવીને નવરાત્રી સેલિબ્રેટ કરવાની અલગ જ મજા છે, કેમ કે અહીંયાનું હજી કલ્ચર છે. અહીંયા શું છે, બોમ્બે બહુ કોસ્મોપોલિટન છે, એટલે અહીંયા અલગ અલગ માણસો અલગ અલગ ભાષાના હોય છે, તો એ લોકો દે કમ ફોર એન્ટરટેનમેન્ટ. એ લોકોને ખબર નથી હોતું કે ગરબાનો મતલબ શું ને દાંડિયા એટલે શું. પણ એટલે એની મજા પણ અલગ છે, પણ ગુજરાતમાં જે ટ્રેડિશનલ જે છે લેવાનું, ગરબો લેવાની જે રીત છે ને બધા એક સાથે કરે અને આખું જે માહોલ બને ને બધાને જૂના ગીતો પણ પાર્થિવ ત્યાંના દાંડિયા અને ગરબાના શોમાં પાર્થિવ જૂના ગીતો લઈ શકે, જૂના ગરબા લઈ શકે, ઓથેન્ટિક વસ્તુ લઈ શકે. અહીંયા એ નથી વખત થતું. અહીંયા એ લોકોને ફાસ્ટ જોવે બધું, એ લોકોને બોલિવૂડ જોવે, એ લોકોને એવું બધું જોવે. સો દેટ્સ ધ ડિફરન્સ ઇન ધ ઓડિયન્સ. જે મુંબઈની જે તાસીર છે, વાઇબ્રન્ટ ઇઝ લાઈક મેનહેટન, એટલે મુંબઈ પ્રમાણેના નું ફોર્મ કરવું પડે, વિચ ઇઝ ઓલ્સો ગુડ. અહીંની આખી એનર્જી અલગ છે, અને સ્પેશિયલી આઈ લવ વોચિંગ ફાલ્ગુની પરફોર્મ, અને જે ફાલ્ગુનીના જે ગરબા થાય છે, આઈ એમ અ બિગ ફેન. એટલે દર વર્ષે એક દિવસ તો હું ફાલ્ગુનીમાં જતો જાઉં છું, સ્પેશિયલી લાસ્ટ ડે. હા, એકવાર હું પણ આવી રીતે સાલમાનું ગમે છે. is the ultimate when it comes to Navratri Dandiya. I mean, she's been doing it since so many years. And she's doing it perfectly. I Yeah. mean, she's an amazing performer. Amazing performer. Dandiya ki queen. Queen, she's a So Dandiya we queen. both are Big Falguni fans. fan. Falguni, we love you. પણ સાથે જ મેનહેટનની તમે કમ્પેરિઝન કરી, મુંબઈ Mumbai is મોરઓવર like Manhattan. મેનહેટન છે, City that never sleeps. પણ જ્યારે તમે હાલે ગયા તો એક સ્મોલ વિડીયો તમે ત્યાં કર્યો છે, હા. એના વિશે જરા જણાવજો. That is my next video. વોક ઓન મેનહેટન ઓર સમથિંગ. My day in Manhattan. રાઈટ. સો એ હિન્દી ટ્રેક છે જે હું ગરબા પછી નવેમ્બર અથવા ડિસેમ્બરમાં એને લોન્ચ કરીશ. સો એક રોમેન્ટિક ગીત છે જે હું એક કેઝ્યુઅલી હેડફોન કાનમાં લઈને જે મોબાઈલ પર સાંભળતો નીકળું છું, અને ત્યાંના જે બધા મ્યુઝિશિયન્સ છે તો ત્યાં પરફોર્મ કરતા એની સાથે ઇન્ટરેક્ટ કરું, વોટ ડુ યુ પ્લે, એનું મ્યુઝિક સાંભળીએ. ત્યાં અમુક પપેટ આર્ટિસ્ટ પણ હોય છે, દે ઓલ્સો પ્લે અમેઝિંગ મ્યુઝિક. ત્યાં ટાઈમ સ્ક્વેરમાં મજા લીધી, પ્લસ ગિટાર સેન્ટરમાં બધા આટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને ગેજેટ્સ સાથે એટલી આમ મજા પડી જાય દરેક મ્યુઝિશિયનને. એવી જગ્યા પર વિઝિટ કર્યું, અને મારો એક ફ્રેન્ડ છે ડિરેક્ટર, એણે આખું આ મ્યુઝિક વિડીયો ડિરેક્ટ કર્યું, અને ઇટ ઇઝ એટલે આઈ એમ પ્લાનિંગ કે ગરબો થઈ જાય પછી નેક્સ્ટ મંથ એને રિલીઝ કરીશ. એક કોન્સર્ટની વાત આવે છે, તમે એક ગીત ગાઓ છો જે અમને પણ વધારે ગમે છે, તારા આંખનો અફીણી, એ અમે એક સાંભળવા માગશું. આજ પીઉં દર્શનનું અમૃત, કાલ કસુંબલ કાવો, તાલ પુરાવે દિલની ધડકન, તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો, તારી મસ્તીનો મતવાલો આશિક એકલો, કે તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારી આંખનો અપીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ, હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ, એવી પાગલ થઈ ગઈ હું તો રસ્તાની ધૂળ જાણે ઘાયલ થઈ ગઈ, હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ, હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ. ખૂબ સરસ, ખૂબ સરસ. આટલા સરસ મ્યુઝિકલ નોટથી અમે આભાર માનીશું કે આટલી સરસ ખુલીને અમારી સાથે ચર્ચા કરીને અમારા દર્શક મિત્રોને આટલી સરસ જાણકારી આપી. આભાર. Thank you.